તો જઈ હા બધી ભેગી થઈને વાતો કરો આખા ગમની વાતો કરો પેલી ઓમ છે પેલી ઓમ છે આખો દાડો ગોદડી કરો ભગવાનનું નામ લો કોક વહેલા વહેલા આવી વાતો કરો તે તમે આખા ગમની વાતો કરી શું તમારે મળશે ભગવાન ભગવાન કરો તો કોક ભગવાન તમારે સારો અવતાર આલશે ફેર આખો દાડો કોકની ગોદડી કરશો ને તો ભગવાન તમારો જીવતા મારી નાખશે આખો દાડો પેલી ઓમ ઢેકણી ઓમ સર પૂંછડી ઓમ સર આખો દાડો વાતો કાકા કરો બીજું કશું આવડતું જ નહીં સર મને આ ઘઉં નહીં ભેગા કરવાના કાલ હલરાવાનું હોય આ વાતો કરે ને પેલી વાતો કરે સોની મોની બેહરેતી નહીં કોમ કરવાનું કર સોની મોની હવે ઘેર જોડો બધા હો ના ગોદડી કરવા આવી ગયો હવે તમારે ઘરની પંચાયત કરો કે બીજા ઘરની પંચાયત કરાવવાનો સોની મને ઘેર જોડો કોકને ગો તો ચમ લાલભાઈ પોકા પાડી રહ્યા એટલે અરે આખા ગોપની ગોદડી કરવા બેઠા બેઠા બીજું કશું કામ ધંધો જ નહીં આ ઘઉં ભેગા કરવાના નહીં પડે કઈ નાય તો બસ તમારો વાળી ચડાયા છે એ હતા બધું એવું જ હેઠા હતા એ તો આડો તો બેહો બોલ બોલ કરે ગયો પેલી ઢેકણી ઓમ કે ને પૂંછડી ઓમ કે એમાં બધું આખું રાત વળી ગયું અરે બહેરાનો તો નાવ આપણે તો બેહો હેરો લાલભાઈ આટલા એમ બેહું આખું તો બોલ બોલ કરો યાર તમે એટલે કંટાળી ગયો યાર હું કેમ કંટાળી ગયો એટલે મારા બહેરાની વાત નહીં કરતો પણ આ બીજો બહેરો આવીને વાતો કરે ને એટલે મને કંટાળો આવ્યો કેમ કંટાળો આવ્યો પેલું ઓમ કરન પેલી કે ઓમ સન તેમ સન અરે પણ આપણા ઘરની વાત કર કે બીજા કોકની શું કા વાત કરી આપણે જે કોમ કરવાનું આપણે કરી જઈએ ને ભગવાન ભગવાન નામ લેવાનું તો સારું આપણે બીજો નામ લે શું કરવાનું કયો એ વાત સાચી કારણ હતા તો બધા એવું થઈ ગયું બધા એવું થઈ ગયું મને ખબર હે બધા એવું જ સજ હતા રે એક કોમ કરો કે બધા ઘઉં વાટેલા નહીં પડે એ ભેગા કરાવવાના જ છે સવારે આ તો ભેગા કરાવતા રે કલર આપવાનું 11 વાગે બરાબર એટલે ભેગા તો કરાવી દેવા પડશે અરે જે બીજી આવે ને બધી વાતો કરવા આવ્યો ભેગા કરવા બી એ બધી આવીને શીખવાડે કે તમારે તો પૈસા બહુ હોય કે પેલો હાલો લે લો ફૂદી વાળો એટલે ચી ફૂદી વાળો અત્યારે કશું ફૂદી બધી ઉડી જઈ વાયરાની પહેલાની ડોસીઓ જૂના હાલના પહેર ભાઈ મરી ગઈ અને અત્યારે કે અમારે ફૂદી વાળા હાલના પહેરો છો મેળાવો ગો આવતો છે કદી બેન ના આવે અત્યારે જેવું ખબર હે કોઈક દાગીનો લાવે ને કોકના ઘેર તો આપણને આવીને કે મારે લાવવો એટલે પૈસા હોય તો લાવે કે દાગીનાની શું વાત કરો કોકના ઘેર ગાડી લાવ્યો હોય ને કે હે ગાડી લાયા એટલે ગાડી હેરે લાયા હતા હું ચિંતા આપતા હેરે પર છે તું કાવે બળી જઈ એટલે બધી એ વાત સાચી હો અત્યારે બધી વસ્તી એવી થઈ જઈ તાન મારે ના સારું તાન માર ના સારું આ તમારે સારું કશું હો રહી ડોસી બોસી તે કોઈ ચિંતા જ નહીં 2 વર્ષ એમની જ છું 2 વર્ષ મરી જી તાન સુખ શાંતિ જ છે આપણે તો એ સાચી વાત મરી જી તો કોઈ બીજી લાવવાનું કરતા ના તાન ના હવે તો હાલ તો નહીં લાવવાનું બોલો હા થોડું માથા કૂટે બેહો અને માથા કૂટ આ બધો બહેરો ભેગો થઈને બધો રાહતાણ વાળતો હતો ને એટલે મારે થોડું બોલવું પડ્યું ના લાલભાઈ મારે એવું જ છે અત્યારે એવું જ થયું બાકી ના જાય અમે 2 જણા ઘાટી મેલે ભગવાન થયું તાનું આ બહેરા તો એવું રહેવાનું જ છે હા બહેરો રખાય ને એવું કેવું સાચી વાત હા આ પૂછે ઘાટી મેલે 2 જણાને હવે નહીં રહ્યા વેલા છૂટું મેલ્યું ખાતા ખાતા હું તમારું દુઃખ જબર હતા અમારે તો એવું વેલમ વેલમ તો ના દઈ કે વેલા છૂટું તો શાંતિથી રોટલીઓ કરતા હોય તો વેલા ના આવે છૂટું રોટલી અમારે કરવાની કરવી પડે તાણ તો આપણે બહેરે શું કરવા લાયા બહેરો લાયા પણ બધું કામ આપણે જ કરવું પડે કામ તો આપણે કમાઈને તો હાલ નહીં કમાઈને હાલો પણ ઘેરે બધું કરવું પડે આ તો હું કરો છો તાન ગાડી મેં બે ગાડી મેલે ગાધું નહીં હોય ને શું ખાય વેલા છૂટું કીધું નહીં વેલા છૂટું આવ્યું લાલબા તમે તો પડ્યો હાલો ખાવાનું અત્યારે શું હોય બધું હતું એ મેં કૂતરાને ખવડાવી દીધું હવાના હાલો આ કૂતરો જેવો જ છે કહો કૂતરા જેવો લાગ્યો મેં ગાડી મેલે ને તાર વચ્ચોવચ હા તાણ એ તો થોડું ભાગવાન થઈ ગયું હતું તેમાં ઘેર જવા નહીં હોય પા એ તો ઘર સંસાર લઈને બેઠા ઘર તો જવાનું ઘર સંસાર લઈને બે એટલે વાહન તો ઘરમાં ખખડવાનો એ નહીં મારા ના સારું 2 વર્ષ જો હું હાથે રોટલા કરું શેખે હાથે બનાવું ખાઈ લેવાનું કોઈ ચિંતા ખરા ચાલે તમારે તો ચો ડોશી હા એટલે જ ના તાણ તમારે જેવી જફા ખોટી લાલભાઈ તમારે સારો ડખો હતો ડોશી બેનો મારે કોઈ ડખો નતો પણ બધી અલગ નહીં મલકની આવીને ભેગી થાય અને વાતો જેવી કરે ખબર કે પેલી ઓમ છે ને પેલી તેમ છે એટલે આપણા ઘરનું અંભાર કે બીજાનું શું કા વાતો કરી ભગવાનનું નામ લે અત્યારે ડોશીઓને એવું જ રહેવાનું દોત પડી જાય ને હજી ચાલે નહીં અરે મીટિંગ કરીને બેઠા બધા કોઈ મીટિંગ નહીં આ તો ખાલી માથાકૂટ થઈ હતી થોડી માથાકૂટ તો મને ખબર હોય તો હું હમણાં નીકળો જાણ અવાજ આવતો હતો તમારો તને ખબર તો છે આની માથાકૂટ હોય ઈવન ડોશીની જો એક દાણી રોજ વાપડું હું તો હું હમણાં આવ્યો તાણે ઈવન કોઈક બોલતા હતા રે પણ લાલપાન તો ઠીક હે ન હોય નહીં રોજ વાપડું જ છું પણ હરખાબાન ઘેરે હસતો વાહન ખખડતો હતો વાહન ખખડત નહીં યાર ચમ તાન
ખાવા બેઠો છૂટું વેલણ ચોડી મને સુટ્ટું વેલણ ચોડ્યું તારું કરા અરે હું વાત કરો આમ તો તમે મોટા થઈને ફરતા હોય અને બહેરાન ગયા બહેરું વેલણ ચોડો તમે તો મારા ભાઈ ઘરમાં તો રહેવાનું એવું ડોશીઓનો તો ત્રાસ બાર આગેવાન થઈને ફરતા ને ઘેર વેલણ ખાવું કરવાનું એ તો કહું ને દાડ અમે હમણાં કોઈ આમ રસ્તામાં જતા હોય ને અમે તો ધમકાઈ દઈએ યાર બોલવા દેતા નહીં અને ડોશી આગળ તો કશું બોલી શકતા નહીં પેલું નહીં કહેતા બાર જ મોટા થાય ઘેર તો થઈ જાય પણ આ બધાની હાલત જોઈને મને હવે પહેરવાની ઈચ્છા જ નહીં થતી સાચું કહું ના પહેરવા મજા નહીં ડોશો આટલો બધો ત્રાસ આલે ભણવાનું બાકી બાકી જ ચકતા ચોકે પહેરા હજુ તો પહેરતો જ ના જોવા ની હાલત જોઈ લે આમાં બે જણી હાલે જ જો છૂટું વેલણ આવશે ભાઈ ઘરમાં આમ તો એવું કોઈ ના હોય પાવું ચમ ના હોય બહેરાન તમે સારું સારું લઈ આલો અને સારું ખાવા લઈ આલો ફરવા લઈ જાઓ ને તો બહેરું કશું ના બોલે પસંદ કશું નહીં પસંદ બહેરાનું જુઓ એ પાછળથી જજો અમારે એવું જ હતું થાય ને અરે લાલભાઈ બહેરાનું વાપરતા ને એટલે જ ડખા થાય એટલે જ ને એ તો વાપરવું પડતા બધી વાતે થોડું ને એકલું આખો દા ખેતરમાં ઘઉં વટાબાના મજૂરી કરાવવાની હોય એટલે કોક દાવ ચોક લઈ જવી પડે કોમ તો કરવું પડે કે નહીં એટલે કોમ કરવા ના નહીં પણ કોક દાવ ચોક ફરવા લઈ જવું પડે કે ફરવા નવરાઈ ભણાવી ની ચાર ભેંસે હોય બરાબર મુના દો તો વહુચી થાય ગોમ જઈએ તો ફરવા એવું નહીં તો એક દાડો ટાઈમ કાઢવો પડે ટાઈમ નીકળ્યો નહીં હવે ઉપરની ટિકિટ ફાટે ને ત્યાં ટાઈમ નીકળશે પેલી ફૂદીવાળી હાલો આખો ફૂદીવાળો હા એવો લાભો ત્યારે કેવો ચોઈ લાભાન કેવો તો એ તો લાભો પડે કઈ માં હું હલ્યો અત્યારે ફેશન ચાલે એની અને બહેરું આખો દાડો તડકા કોમ કરી કરી કંટાળ્યું હોય બરોબર અને ઘરમાં આખો દાડો રહે એકલું એકલું એટલે ભાઈ રખવાયું થાય પછી એવું કરે રખવા બધું તમા પર કાઢે કરમભાઈ ડોશી ને હવે ફૂદી વાળો હાલો કરવો છે હવે એટલે એ તો ફેશન અત્યારે ઇન્સ્ટાગ્રામમાં નહીં જોતા આખો દાડો હતા ના હોય હવે ફૂદી વાળો નહીં અમલ આપણો પાણી બતાય ઘોઘડો બેહી જો બોલી બોલી સાજી ડોસી તે તેલ લેવા ના જવા દે ભાઈ રોટલા ગયું કોણ ખવડાવશે હા ઠીક ઘર દેવાના મારા જેવી હાલત થા હ જાત મહેનત જિંદાબાદ આ ભેમામાં પૂછી જુઓ ડોસી જીવાતાન ને હાથે જ રોટલા ઘડીને ખાઈ આ સુધી કાળા મેચ થઈ ગયા તું રોટલા ઘડી થઈ જાય કે આખો દાડો રોટલા ટીપ ટીપ કરવાના આવ્યો જાતે બધું ઘરનું કામે જાતે કરવાનું ઘોડા ધોવાનું વાહણે ધોવાનો હું તો કહું તને તું આ બધું વભડી હવે પહેરતો જ ના ના ખોટી વાત યાર ડોસી વગર કશું નહીં જિંદગી અધૂરી જ છે તમે ખાલી એક દાડો ડોસી મોકલો પછી તમને ખબર પડશે લે અમારે ભણેલા હે દેવાનો ઘોઘડો બેસી ગયો કરણીઓનો ડોસી કરીને ઘોઘડા બધી બેસી ગયા તમારા આ તો ઊંઘા વાંધો પાણી પાય એટલે પીવા તમે બેઠા બેઠા ઊંઘા આવ્યા તો મિલક ધકેલું પડે પોય લે હું જો યાર ઊંઘાય કુ એ ઉજાગરો મારો ગોપાલ હા ડોસી પેલી પિયર હેડિંગ એટલે હું વાત કરા આચું કહું બો જલ્દી આડો ઘેર રમો ડોશી થઈ હતા પિયર માં જાય હેડ કરો ભાઈ તમે હંગા નહીં બાજી ના એટલો ટાઈમ ગરબા હા એડો હોંગ સમાધાન કરવું પડશે ને ડોસી જતી રહ્યા તારા પછી હું ખા ઘરમાં રમણ ભમણ આ છોકરા હજી એકન ના હું કો એડો મંગાતી યાર આવ ભેમા બા હા ખબર જાવ દો કે તમારું ઘર નહીં હોય તો આથી જાય ખબર અમે ભારી બાર ડોસી કા થા વધાર હું આટલો વાળો દવી એટલે આ ઠેલો ભણો દાદા ચો હેડી અડધી રાતે ઠેલો મેલો ભરી મેડા હા ખબર ને પછી હા નહીં આવું તું અંદર રે તું કોઈ જાતો નહીં અડધી રાતે એ તો હાલ બોલ છે ને એટલે ભાઈ એ તો હવાર ઉઠી રહ્યો તો એવું રહેવાનું એવું હોય તો પછી કમ્પ્લીટ થઈ જાય આપણે એડો સાઈડમાં હું એ તો બધું બરોબર પણ આપણું આ તાસ ને લોટા ને આ બધું એ તો રહેવાનું એવું તો પણ હા આવું યાર તા શું કરાવવા તું પણ ને કે તારી હાલત આવી આજો મારે તો હવે પડવું નહીં હો તમારી હાલત જોઈ લીધું ને જબરદસ્ત હાલત છે તમારી હા આ તો રોજનું અમારા આવું ગણો બેવા ઘેર જે આ તો તમારે ઘેર જેવું નહીં આ તો તમારે તો ડોસી ડોસી નહીં પણ માર કે જેવું કરવાનું તમારે ઘેર હેડો તો ખરા ઘડી બેહીએ તો ખરા એક ફોન કરો અને જે ભૂખ્યા હતા અઠવાડો પડ્યો તો ખવડાવો ભૂખ લાગી અઠવાડો ખાવા આયા અમે એટલે શું ખાવો થાય કશું નહીં એવું કરશું આ છોકરાને ઘેર મોકલી દે ખાઈ લે રે એવું મેં લાલભાઈ ઘેરે જાય એવું નહીં યન ડોસી કાઈ થયેલી અને ઓન ડોસી કાઈ થયેલી તમારે તો ડોસી હ નહીં એટલે હેડો તમારે ઘેર ઘડી બેહીએ અને કોઈ ઊંચાઈએ પછી હેડો તમારે ઘેર આટલા જો સારું આપણે તો એક જ ખાટલો આપણે એકલા એટલે
આ બી હોત ખરાબ પણ હરખાજી નો હરખાઈ આવી જ નહીં ગયા. અખાલી તો નહીં હશે આવી. બહુ કાઠું છે ભાઈ. લાલભાઈ તમારે આવું જશે કે જે ગમનું બહેરું લાયા તમે આવું વટતું નહીં તો મને કઈ પટકણું બહેરું છે કે બાવળિયાનું ઝઘડું હા જે એવું જ લાગે હરખાઈ બાર ના ઝેડા જેવું જ છે. આ તો લાગતું નહીં ઘેર જવા મેળ આવો ના એ તો હવારે કમ્પ્લીટ થઈ જાય ગાડી ઉભા તો ભોડું બોડું ફોડ નાખો તો હા ભોડું ફોન નાખો નહીં લોટો ડાયરેક્ટ રહી ગયો ને મારા ભોડામાં ઢીચ દઈ. આવત કે હા પેલું તાસકું કેટલી સ્પીડમાં આવ્યું હતું તમે જોયું હતું 180 ની સ્પીડમાં હતું. વાગ્યું નહીં તમને ના ના એમાં પણ સારું શાંતિ કોઈ ચિંતા જ નહીં. આપણો કોઈ જબ્બા જ નહીં. પણ તમને ખબર હશે કે ઈવન હતી વખત આખા ગામમાં દોડાવતું હતું એ આખા ગામમાં દોડતા રહ્યા. વલ્લાની વાત એ કરી. હવે આને દારૂ પી રખડતો એટલે પછી બહેરું ડોશી ધોકે લઈ ચડે. અમને ખબર હોય, અમે બધું જોયેલું છે હા બા. તું આજકાલનો તને કશું ખબર ના હોય. આજકાલનું વાપર્યું અમે બધી ખબર હોય. આ બધા વાતો કરે મને તું પહેરતો ના તા. ના હો આપણે તો હવે કોઈ ઈચ્છા નહીં પહેરવાની. નકર તારી દશે નકર તારી દશે આવી જ આવશે. એને તો મારી દશા તો જેવી આવી એવી આવો પણ તમે તઈને આ 2 જણા રાત શું કરશો હું એમ કહું. તને હોટલે દોડાવશે ને સીટ વાટડી મેલવા આવશે વરાગજી. તો મારે તો પહેરવું જ નહીં. તમે શું કરશો આજ રાતે? તમારે હરખાઈ નહીં આવી મારે તો આવે વેર કઈ તાર તો મારે માથાકૂટ ચાલુ જ છે ઘેર. એવું તો એક કામ કરો તમે 2 જણા આજ તમે આ ભેમાજી જોડે એવું રહો અને સવારે કોઈક સારું સારું કહી અને બનાવી લેજો ડુસ્યો. તો કોક તો કરવું જ પડશે. તો કોણ દારૂ પીવાનું તો ઉભારો કે ચલ બીજા ખાટલા નહીં આ ભોય રે ઉજા એટલે જમીન ઉપર બહુ ગાશો તો એક ખાટલો હો મારા દાણ હા હું એકલો ઊંઘું દાણ ભાઈ ઊંઘ્યો ને? જોઈએ અમે હાલ અમે ઘેર જ જતા રહીએ. એક ફેર ઓટો મારી આવો ને શું કહે તમને? ના હવે જઈએ તો પછી હું વેલણ આવશે હવે તો ના આવે ના આવે જોઈ આવો તારે જો હુઈ જીવો તો વેલણ નહીં આ વખત તો તિજોરી આવશે આખી સુટ્ટી તિજોરી ના નહીં પણ કોકનો આજુબાજુ જો ખાટલો લાઈને આજની રાત ઊંઘાડો કે તો સવારે મનાઈ લે ડુસીની. અરે તો વધુ નહીં તો ઊંઘાડ દો ના એ તો હું છોકરા પેલા છોકરા જા ઘેર જા તમે કરશે તાન હું આવું એટલે હવે આ ઘરે કઈ ના આવતો તા મારા સમજાવજો પછી હું ઘેર આવું. આટલો દાડો હું જો તા આટલો હાવ તું ઘેર જવું કે તું હું જા ના ના હું તો જઉં ઘેર. એટલે મારે જો તો ભાઈ, ઓન જેવું હોય વખો હો મારે આ તો ઓને લેતા જો તાન તમે એટલે એને જ હું લેતો જઉં. આ ઈ ઘેર મૂલ ને જોઈને ઓન ઊંઘાડજો આજની રાત હો. એ સારું અને સવારે પા કોક હારું કોક લઈ જજો ડોશી ઓલે એટલે ડોશી પાછી કાઈ ના થાય. સારું એટલે પેલો ફૂદી વાળો હાલનો લઈ જજો વાનગી હાવ અને તમે તો ફરવા લઈ જજો ડોશી જોઈએ કાલની વાત કાલ હવે હો ચાલ અમે જઈએ ઊભો હો.